નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે। હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશની જે મેઇન ટેક્સ્ટ બુક છે એના યુનિટ 5ની વાત કરીશું। જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ 5ની અંદર એકમાત્ર રીડ છે। એ એકમાત્ર રીડનું જે ટાઇટલ છે પેપર ધ ફેન્ટમ પેટ। વિદ્યાર્થી મિત્રો, આ ટાઇટલ જ્યારે રીડ કરવામાં આવે ત્યારે એને જે એનો પહેલો વર્ડ છે PEPPER એને પીપર એવો એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર કરવાનો નથી, પણ એને પેપર, પેપર એટલે કાગળ નહીં, પેપર એટલે PAPER એને પણ પેપર એવો ઉચ્ચાર કરવામાં આવે છે। એ પેપર એટલે કાગળ, અને અહીંયા જે PEPPER અહીંયા પણ જે ઉચ્ચાર છે એ સરખો પેપર ઉચ્ચાર છે। અહીંયા પેપર એટલે કાગળ એવો અર્થ નથી, પણ અહીંયા આમ જોઈએ તો પેપર જે છે એક મસાલાનું નામ છે, જે મસાલાનો ઉપયોગ આપણે આપણા ઘરના રસોડામાં પણ કરીએ છીએ। આપણે જે મરી હોય છે, કાળા મરી, જેને આપણે ભોજન બનાવવામાં, રસોઈ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, એ મરીને પણ પેપર કહેવામાં આવે છે। પણ અહીંયા પેપર એટલે આમ તો મરી એવો એનો અર્થ થાય છે, પણ અહીંયા પેપર જે શબ્દ આપેલો છે એ શબ્દ એક જે પેટ એનિમલ છે, પાળતું પ્રાણી છે, એ પ્રાણીનું નામ છે અહીંયા। એટલે કે પેપર એટલે કાગળ પણ નહીં, અહીંયા જે PEPPER પેપર એટલે જે ખરેખર એનો અર્થ મરી થાય છે, એક મસાલો છે, એ પણ એનો અર્થ નથી। અહીંયા પેપર જે શબ્દ છે એ શબ્દ જે પાળતું પ્રાણીની અહીંયા વાત કરી છે એ પ્રાણીનું એ નામ છે। ટાઇટલનો અર્થ જોઈએ તો પેપર એક ભ્રામક પાળતું પ્રાણી, ફેન્ટમ એટલે ભ્રામક, અને પેટ, પેટ એટલે કે પાળતું પ્રાણી। તો આ જે 5મા યુનિટની અંદર એકમાત્ર જે રીડ છે જેનું ટાઇટલ પેપર ધ ફેન્ટમ પેટ છે એની વાત આપણે કરીશું। હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ તમને આ રીડની અંદર આપેલું છે એ પેરેગ્રાફના ફોર્મ્સમાં નથી, પણ ડાયલોગ્સના ફોર્મ્સમાં છે, એટલે કે સંવાદના સ્વરૂપમાં આપવામાં આવેલું છે। એટલે કે એ ડાયલોગ્સના ફોર્મ્સની અંદર અલગ અલગ કેરેક્ટર્સ એકબીજા સાથે ડાયલોગ્સના ફોર્મ્સમાં વાતચીત કરી રહ્યા છે। એની આપણે વાત કરીએ એ પહેલાં એની થોડીક તમને આ જે પાઠ શેના વિશે છે અને કેમ આવું એમને ટાઇટલ આપવામાં આવ્યું છે એની થોડીક હું તમને પ્રારંભિક વાત કરી દઉં। આ જે પાઠની વાત છે એમાં સહ-અભ્યાસિક પ્રવૃત્તિ તરીકે શાળાના એક વર્ગમાં કરવામાં આવેલી એક ચર્ચા મૂકવામાં આવે છે। વર્ગમાં બૂમાબૂમ થતી હોય છે, કાગળ ઉછળતા હોય છે। એ સમયે શ્રીમતી ચાવલા કે જે એક શિક્ષિકા છે એ ક્લાસમાં એટલે કે વર્ગમાં પ્રવેશે છે। વિદ્યાર્થીઓ આજે કંઈક રસપ્રદ શીખવાના મિજાજમાં છે, એમને રૂટીન જે શીખવવામાં આવે છે એનાથી કંઈક અલગ એમને પ્રવૃત્તિ કરવી છે એવી એ શિક્ષિકાને વિનંતી કરે છે। ત્યારે શ્રીમતી ચાવલા તેમને પાળતું પ્રાણીઓ વિશેની ચર્ચા કરવા જણાવે છે। સૌથી પહેલાં તો આ બધું પાળતું પ્રાણી એટલે કે પેટ એનિમલ્સ વિશે ડિસ્કશન કરવું એ બધા વિદ્યાર્થીઓને બોરિંગ લાગે છે, પણ પછી જેમ જેમ આ પ્રવૃત્તિ આગળ વધતી જાય છે એમ દરેક વિદ્યાર્થીઓને થોડો થોડો રસ પડતો જાય છે, અને દરેક વિદ્યાર્થી ઊભા થઈને પોતાના ઘરમાં ક્યુ પેટ એનિમલ છે, એ કયા દેશનું છે, એનું નામ શું છે, અને એમની સાથે દરરોજ કઈ રીતે સમય વિતાવે છે, એ તમામ પ્રકારની વાત અલગ અલગ વિદ્યાર્થીઓ એમના શિક્ષક સાથે અને એમના ક્લાસમેટ્સ સાથે કરી રહ્યા છે। સૌ વિદ્યાર્થીઓ શરૂઆતમાં વિરોધ કરે છે, પરંતુ પાછળથી પોતપોતાના પાળતુ પ્રાણીઓની વિશેષતાઓ એ જણાવે છે। એવી વાત અહીંયા પેપર ધ ફેન્ટમ પેટના ટાઇટલ અંડરમાં કરવામાં આવે છે। તો આપણે એની જે વાત છે એ જે શરૂઆત કરીએ તો બ્રેકેટની અંદર સીન એટલે કે દ્રશ્ય કેવું છે એવું અહીંયા જણાવવામાં આવે છે। ધ સીન્સ opens in a classroom. It is chaotic, much shouting and flinging of paper and pencils. એટલે કે the scene opens in a classroom. It is chaotic, much shouting and flinging of paper and pencils. Teacher enters, looks helplessly at the scene, then walks in a bravely with a smile. તો જે ક્લાસરૂમનું આખું શિક્ષક ક્લાસમાં પ્રવેશે એ પહેલાંનું દ્રશ્ય હતું। તો
વર્ગખંડનું દ્રશ્ય ખુલે છે તે અતિશય ઘોંઘાટિયું અને ગેરવ્યવસ્થા ભર્યું છે. કાગળ અને પેન્સિલના એકબીજા ઉપર ઘા થઈ રહ્યા છે અને ખૂબ જ બૂમાબૂમ અને ચીસાચીસ થઈ રહી છે. શિક્ષિકા ક્લાસમાં પ્રવેશે છે, આ દ્રશ્ય તરફ લાચારીથી જોઈ રહી છે અને પછી એક સ્મિત સાથે બહાદુરીપૂર્વક વર્ગમાં પ્રવેશે છે અને વિદ્યાર્થી સાથે સંવાદના સ્વરૂપમાં વાર્તાલાપ કરે છે. ટીચર: ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટી. સ્ટુડન્ટ્સ: ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ. શિક્ષિકા પોતાના સંવાદની શરૂઆત કરે છે. બાળકો: સુપ્રભાત. તો બ્રેકેટમાં જો આપેલું છે પ્રવૃત્તિઓ ક્ષણવાર માટે થંભી જાય છે. વિદ્યાર્થીઓ પોતાના લહેકામાં અને ખૂબ જ સુપ્રભાતને લંબાવીને સુપ્રભાત શ્રીમતી ચાવલા, ફરી પાછો ઘોંઘાટ શરૂ થાય છે. સ્ટુડન્ટ 1: મેમ, લુક, દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. સ્ટુડન્ટ 2: મેમ, વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે? સ્ટુડન્ટ 2: મેમ, મેમ, લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. એટલે કે દરેક વિદ્યાર્થીઓ એવી આજીજી કરી રહ્યા છે મેડમને કે મેડમ, આ મને મારી મસ્તી કરી રહ્યો છે, આ મારા ઉપર વસ્તુઓ ફેંકી રહ્યો છે. મેડમ, આપણે આજે શું ભણવાના છીએ, શું કરવાના છીએ? તો અન્ય એક વિદ્યાર્થી એવું કહે છે કે મેડમ, આપણે આજે રૂટિનમાં જે રીતે ભણીએ છીએ એના બદલે કંઈક ફની એટલે કે કંઈક આનંદ આવે તેવું, કંઈક મજા આવે તેવી કંઈક પ્રવૃત્તિ કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન્સ. અને તેના સમર્થનમાં ઘણી તાળીઓ પડે છે અને ઘણા સૂચનો પણ આવે છે. Teacher: now children, today we are going to discuss domestic animals. Immediately the class is rocked by a storm of protest, except for Pia, who stands and cheers. શિક્ષિકા જણાવે છે આગળ કે હવે બાળકો, આપણે જો તમારે ભણવાની આજે ઈચ્છા ન હોય તો આપણે કંઈક એવી એક્ટિવિટી એટલે કે એવી મોજ આવે એવી આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ. ચાલો આપણે આજે પાળતુ પ્રાણીઓ એટલે કે પેટ એનિમલ્સ વિશે ચર્ચા કરીએ. તો આ જેવી શિક્ષિકા દ્વારા આવું જાહેર કરવામાં આવે છે, બધા વિદ્યાર્થીઓ એનો વિરોધ કરે છે. તરત જ પિયાને છોડીને આખોય વર્ગ વિરોધથી ખળભળી ઉઠે છે. માત્ર પિયા ઊભી રહી છે અને શિક્ષિકાના સૂચનને તાળીઓથી વધાવી લે છે. જ્યારે શિક્ષિકા એવું કહે છે કે આપણે આપણા પાળતુ પ્રાણીઓ વિશેની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આજે આપણે આ ક્લાસમાં કરીશું, તો પિયા એક જ આનંદિત થાય છે અને તાળીઓ પાડે છે. બાકી બધા આ પ્રવૃત્તિના વિરોધમાં અવાજો કરે છે. સ્ટુડન્ટ્સ: નો, ધેટ્સ સો બોરિંગ. શટ અપ પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. યા, જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. That's for kids. Let's do something else. Please, let's go for a picnic. પિયા સિવાય બધા વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિનો વિરોધ કરે છે. ના, એ તો કેટલું કંટાળાજનક છે ને, બોરિંગ છે. પિયા, ચૂપ થઈ જા. પિયા કહે છે કે ના, આપણે આ પ્રવૃત્તિ કરીએ. તો બીજા વિદ્યાર્થીઓ કહે છે પિયા, તું ચૂપ થઈ જા, એકવાર પ્રાણી બનવાનું બંધ કર. હા, એ માત્ર એટલે જ કે તું પ્રાણીઓની તજજ્ઞ છે. ના મેમ, પ્રાણીઓ વિશે કંઈ નહીં, આપણે આ પ્રવૃત્તિ નથી કરવી. અમે એ કર્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિ આગળ પણ એક વખત થઈ ચૂકી છે. તે તો પહેલાં ધોરણના નાના બાળકો માટે હોય. મહેરબાની કરી આપણે કાંઈક બીજું કરીએ, કંઈક બીજી એક્ટિવિટી કરીએ જેનાથી આપણને ખૂબ જ મજા આવે, ખૂબ જ આનંદ આવે. ચાલો આપણે પિકનિક પર જઈએ. આવા બધા પ્રકારના સજેશનો પિયા સિવાય બધા વિદ્યાર્થીઓ પાસેથી મળવા લાગ્યા. આગળ ટીચર બોલે છે, ચિલ્ડ્રન, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. We will start with you, Shama. છતાં શિક્ષિકા મેડમ છે એ ટસની મસ્ત થતા નથી અને જે એમને પ્રવૃત્તિ કહેવાનું ચાલુ કર્યું એ પ્રમાણે જ એ પ્રવૃત્તિ સ્ટાર્ટ પણ કરાય છે. બાળકો, આજે આપણે પાળતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે અને તેને રસપ્રદ બનાવવાનું છે. ચાલો દરેક જણ તમારા ઘરમાં કદાચ હોય તો પાલતુ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરો. શમા, આપણે તારાથી શરૂ કરીએ. એમ કરીને શિક્ષિકા મેડમે જે એક્ટિવિટીનું વિચારીને આવ્યા હતા એ જ એક્ટિવિટી વિદ્યાર્થીઓ
ને ગમતી નથી અને વિરોધ કરે છે, છતાં શિક્ષિકા મેડમ એ જ પ્રવૃત્તિ કરાવવા માટે એકદમ તટસ્થ અને મનથી મજબૂત છે. અને પછી જે વિદ્યાર્થીઓ બેઠા છે એમાંથી શમા નામની સ્ટુડન્ટને ઊભી કરીને એમને એમના ઘરના પેટ એનિમલ વિશે જણાવવા કહે છે. શમા નામની સ્ટુડન્ટ પોતાના પેટ એનિમલ વિશે જણાવે છે. યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, I have got bunch of rare Angora rabbits. They are very beautiful and they have this long soft fur. So people breed them for the fur to make sweaters. શમા પોતાના ઘરના પાલતુ પ્રાણી વિશે જણાવે છે. હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર છો જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છો તે જાણે છે કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા રેબિટ્સ એટલે કે અંગોરા સસલા છે. તે ખૂબ જ સુંદર છે અને તેમને લાંબી પોચી રૂવાટી હોય છે. રેર અંગોરા રેબિટ્સ આ ખૂબ જ દુર્લભ પ્રજાતિ છે અને એમના શરીર ઉપર લાંબી અને ખૂબ જ સોફ્ટ ફર એટલે કે રૂવાટી હોય છે. તેથી લોકો સ્વેટર બનાવવા માટે તે રૂવાટી માટે તેમનો ઉછેર કરે છે. સ્ટુડન્ટ્સ, યા મેમ, દે આર વેરી ક્યુટ એન્ડ રિયલી ક્યુટ. ધ ફર સો સોફ્ટ. મેમ, વિદ્યાર્થીઓ, સાચે જ મેમ, તે ખૂબ જ આકર્ષક અને ખૂબ જ રૂપકડા છે. તેમની રૂવાટી અતિશય સુવાળી છે. મેમ, જેમને પણ ખબર છે અને જે લોકો શમાની ઘરે ગયા છે એ લોકો બધા એમની હા સાથે હા પરોવે છે. ટીચર, વેરી ગુડ શમા. હુ ઇઝ નેક્સ્ટ? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધે આર શાઉટ્સ ઓફ મેમ મી. ખૂબ સરસ શમા. હવે એના પછી કોણ બોલશે? તરત જ ઘણા બધા હાથ હવામાં લહેરાય છે અને બૂમો પાડે છે, મેમ હું બોલીશ. ટીચર સેઇડ, થેન્ક યુ રોહન. યસ રોહન. શિક્ષિકા જણાવે છે, ચાલ રોહન, હવે તું તારા પેટ એનિમલ વિશે જણાવ. રોહન, આઈ હેવ ગોટ ધ fiercest dog in the whole world, a Rottweiler. His name is Killer. He is a very dangerous dog, but he is highly trained, so he doesn't bite any one of us. રોહન પોતાના પેટ એનિમલ વિશે જણાવે છે કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો, જેનું નામ રોટવ્હીલર છે, જેને દુનિયામાં રોટવ્હીલરથી ઓળખવામાં આવે છે, એ કૂતરો મારા ઘરે એઝ અ પેટ એનિમલ છે અને એનું નામ છે કિલ્લર. તે ખૂબ જ ભયંકર કૂતરો છે અને તે ઊંચી કક્ષાની તાલીમ પામેલ ચૂકેલો કૂતરો છે. તેથી તે અમારામાંથી કોઈને કરડતો નથી. એ વેલ ટ્રેન્ડ છે. સૌથી ડેન્જરસ હોવા છતાં પણ એ ટ્રેન્ડ હોવાને કારણે અમારામાંથી કોઈને પણ ઘરમાં એ કરડતો નથી અને એક ફેમિલી મેમ્બરની જેમ અમારી સાથે રહે છે, જેનું નામ કિલર છે. ટીચર સેઇડ, થેન્ક યુ રોહન. હુ ઇઝ નેક્સ્ટ? શિક્ષિકા બોલે છે, આભાર રોહન. હવે પછી કોણ બોલશે? સ્ટુડન્ટ 2. I have got a pair of twin Persian cats. My uncle says they are a very rare color. I have to brush them every day. Their names are Silver and Gold because they are so precious. The rest of the presentation take place in a mime as Pia gets up and walks downstairs to talk directly to the audience. She is troubled. વિદ્યાર્થી 2 એટલે કે સ્ટુડન્ટ 2 એટલે કે કોઈ એક સ્ટુડન્ટ પોતાના પેટ એનિમલ વિશે જણાવે છે કે મારી પાસે એક પર્શિયન કેટની એક જોડી છે. મારા કાકા કહે છે કે તેમનો રંગ ખરેખર દુર્લભ છે. મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે છે અને તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે. એક કેટનું નામ સિલ્વર અને એક કેટનું નામ ગોલ્ડ, કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ હજી એ સ્ટુડન્ટ આગળ પોતાના પેટ એનિમલ વિશે વાત કરે ત્યાં તો પિયા નામની છોકરી આગળ આવે છે. બાકીની રજૂઆતો મૂક અભિનયથી થાય છે. પિયા જેવી ઊભી થઈ ગઈ અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી છે, તેવી બાકીની રજૂઆતો મૂક અભિનય દ્વારા થાય છે. પિયા વ્યથિત છે. પિયા ઇઝ ટ્રબલ્ડ. ટીચર, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ.
હવે આ 2-3 વિદ્યાર્થીઓના પાલતુ પ્રાણીઓ વિશે વાત સાંભળી ત્યારે અચાનક શિક્ષિકા મેડમ પિયાને ઊભી કરે છે અને પિયાને કહે છે કે લેટ્સ હિયર અબાઉટ યોર પેટ એનિમલ, કે તારા પાલતુ પ્રાણી વિશે વાત સાંભળીએ. ધેર ઇઝ સાયલેન્સ, એવરીવન ટર્ન્સ ટુ પિયા, અને અચાનક શાંતિ પથરાઈ જાય છે. બધા જ પિયા તરફ વળે છે અને પિયાને જોવા લાગે છે. સ્ટુડન્ટ 3, યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ ઇટ્સ ધ બેસ્ટ. બધા પિયાની મજાક કરવા લાગે છે. બીજા વિદ્યાર્થીઓ એમની મજાક કરે છે. બોલ પિયા, તારું પાલતુ પ્રાણી કયું છે? શરત મારી કે સૌથી શ્રેષ્ઠ ચડિયાતું હશે જ, પણ કદાચ તારું પાલતુ પ્રાણી બેટ હશે જ, કે તારું જે પાલતુ પ્રાણી છે, બેટ એટલે શરત, BET, કે આપણે બધા શરત મારીએ છીએ કે તારું જે પણ પાલતુ પ્રાણી હશે એ બધા કરતાં ચડિયાતું જ હશે. એવામાં સ્ટુડન્ટ 4, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. સ્ટુડન્ટ 4 આગળ બોલે છે, પિયા એક સારી પ્રાણી તજજ્ઞ છે. બોલ પિયા, મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી, તારી પાસે તો હોવું જ જોઈએ અને બધા કરતાં સારું પેટ એનિમલ હોવું જોઈએ. સ્ટુડન્ટ 5, શી હેઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ, ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક, ઇન બ્રેકેટ મચ લાફ્ટર. સ્ટુડન્ટ 5 આગળ બોલે છે અને પિયાનો મજાક કરે છે. તેની પાસે એક કૂતરો છે, મજાકમાં કહે છે, ક્લાસને હસાવવાને પિયાની મજાક કરવા. મેં તે જોયું છે, એક ઘરડો શેરીનો કૂતરો છે, તે માંડ ચાલી શકે છે. અને આ વાતથી એકદમ અઠાસ્યમાં બધા હસે છે અને પિયાની મજાક કરે છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ, મે બી ઇટ અ વોલ્ફ ઇન ડિસ્કસ, ટીટર્સ ઓલ અરાઉન્ડ. પિયા, ખરેખર? બધા વિદ્યાર્થીઓ એક સાથે પૂછે છે પિયાને. માત્ર એક શેરીનો રખડતો કૂતરો હોઈ શકે કે એ કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હોય? ચારે બાજુ ઠેકડી ભરવું એટલે કે એકદમ મજાક ભર્યું હાસ્ય પિયા તરફ મંડાય છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમ ઓન પિયા, ટેલ અસ. ચાલ પિયા, આપણે શરત મારીએ કે તેની પાસે સૌથી વધુ રોમાંચક પાલતુ પ્રાણી હશે. ચાલ પિયા, તારા પાલતુ પ્રાણી વિશે અમને જણાવો. સ્ટુડન્ટ્સ ચાન્ટિંગ, પિયા પિયા પિયા. બધા એક સાથે વિદ્યાર્થીઓ, સમગ્ર ક્લાસ એક સાથે બોલવા લાગે છે, પિયા પિયા. યસ પિયા, કમોન, અમને તમારા પાલતુ પ્રાણી વિશે જણાવો. પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. એઝ સૂન એઝ શી ઇઝ ધેર, એવરીબડી ઇઝ ક્વાઇટ. અને બધા વિદ્યાર્થીઓ આગ્રહ રાખે છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ આર ઇન્સિસ્ટિંગ ધેટ પિયા શુડ ટોક અબાઉટ હર પેટ એનિમલ એન્ડ શી મસ્ટ હેવ ધ બેસ્ટ વન અમોંગ ધ અધર્સ. અને આવી રીતે બધાના આગ્રહથી અને શિક્ષિકા મેડમના કહેવાથી પિયા આગળ જાય છે, ક્લાસની સામે આવે છે અને પિયાને સાંભળવા બધા વિદ્યાર્થીઓ એકદમ શાંત થઈ જાય છે. ટીચર, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. શિક્ષિકા પણ આગળ કરે છે કે કમોન, તારા પેટ એનિમલ વિશે જણાવ, એની વિશે વાત કર. તું જે પણ તારા પેટ એનિમલ વિશે જણાવીશ એ સાંભળવા માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ, ખૂબ જ આગ્રહી છીએ અને જે પણ કહીશ એ અમે સાંભળવા માટે એકદમ તત્પર છીએ. શિક્ષિકા બોલે છે, શરૂ કર પિયા, અમને તારા પાળતુ પ્રાણી વિશે સાંભળવાનું ખૂબ જ ગમશે, ખૂબ જ મજા આવશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી, આઈ હેવ, કોઈને ન સંભળાય તેવી રીતે પોતાનું પેટ એનિમલ વિશે વાત કરવાનું ચાલુ કરે છે, લગભગ ન સંભળાય એવા અવાજમાં. મારી પાસે એક ધીમા અવાજ એકદમ. તા તો બધા વિદ્યાર્થીઓ બોલવા લાગે છે, સ્ટુડન્ટ્સ વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. બધા વિદ્યાર્થીઓ અવાજ કરીને બોલવા લાગે છે કે પિયા, તારો અવાજ કંઈ સંભળાતો નથી, અમને કંઈ સંભળાતું નથી, તું મોટેથી બોલ પિયા, જેથી કરીને અમને બધાને સંભળાય અને તારા પેટ એનિમલ વિશે અમને ખબર પડે. પિયા આઈ હેવ, આમ ખચકાતા બોલે છે. ટેક્સ અ ડીપ બ્રીથ, નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક્સ અપ, અ મંકી.
આઈ હેવ અ મંકી વચ્ચે અટકી જાય છે, મૂંઝાય છે, એકદમ મનથી નબળી પડી જાય છે અને એકદમ ઊંડા શ્વાસ સાથે પછી આગળ એનું વાક્ય પૂરું કરે છે કે મારી પાસે એક પેટ એનિમલ તરીકે એક વાંદરું છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, વર્ગ ઉત્તેજનાથી ખળભળી ઉઠે છે. સ્ટુડન્ટ્સ, ઓહ, અ મંકી, ગોશ, ધેટ્સ સો કૂલ, મેન, શી ઇઝ સો લકી. જનરલી એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એન્વી. વિદ્યાર્થીઓ, ઓહ, એક વાંદરું, સામાન્ય આશ્ચર્ય સાથે, અરે આ તો કેટલું સરસ ભાઈ. તેણી ખરેખર ખૂબ જ નસીબદાર છે કે એમની પાસે પાલતુ પ્રાણી તરીકે એક વાંદરું છે. બધા પ્રશંસા અને ઈર્ષાની સંયુક્તિથી પોતાની અભિવ્યક્તિ કરે છે. સ્ટુડન્ટ્સ, ખરેખર બધા જણાવે છે કે ખરેખર નસીબદાર છો. ટીચર, ચિલ્ડ્રન, લેટ્સ હર સ્પીક, ગો ઓન પિયા. તો વચ્ચે જ શિક્ષિકા બધા બાળકોને અટકાવે છે. બાળકો એમને બોલવા દો, પિયા ચાલુ રાખ. હવે આગળ પિયા જણાવે છે, પિયા, યા ઓકે, ધેટ્સ ઇટ, એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ. બસ એટલું જ. શિક્ષિકા કહે છે કે પિયા આગળ જણાવ. તો પિયા કહે છે કે બસ ઠીક છે, આટલું જ. મારી પાસે પાલતુ પ્રાણી તરીકે એક વાંદરો છે અને મારી પાસે જે વાંદરું છે એની સાથે હું રમું છું, અને તો પછી બીજું હું શું કહું? તો હવે હું જઈ શકું. સ્ટુડન્ટ 5, come on Pia, tell us some more unusual pet and do tell us more about it. Yes, well. બીજા વિદ્યાર્થીઓ જણાવે છે કે બસ ખાલી વાંદરું છે એટલું જ નથી જાણવું, કે એના વિશે તું વધારે વાત કર, એ વિશિષ્ટ પાલતુ પ્રાણી વિશે અમને કંઈક વધારે કહે. અરે હા, ઠીક છે, એવું પિયા જણાવે છે. સ્ટુડન્ટ 1, સો ક્યુટ. સ્ટુડન્ટ 2, ઇટ ઇઝ અ બોય ઓર અ ગર્લ? પિયા, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. લાફ્ટર. વિદ્યાર્થી પૂછે છે, કેટલું સરસ. સ્ટુડન્ટ 2 પણ પૂછે છે, શું છે એ વાંદરું, નર છે કે નારી? પિયા જણાવે છે કે ચોક્કસપણે નારી જ છે. અને બધા ક્લાસમાં હસવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે યુનિટ 5નું જે રીડ છે, પેપર ધ ફેન્ટમ પેટ, જેની અંદર એક ક્લાસની વાત છે, સ્ટુડન્ટ્સ પોતાના પાલતુ પ્રાણીઓ વિશેની વાત કરે છે અને પિયા પોતાના પાલતુ પ્રાણીઓની વાત કરવા આગળ જાય છે, અને દરેક વિદ્યાર્થીઓ પહેલાં તો મજાક કરે છે અને પછી ખૂબ જ રસપ્રદ રીતે એના પાલતુ પ્રાણી વિશે સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાત છે એ વાત અહીંયા આપણે અટકાવીએ છીએ. જે પણ આપણે પેપર ધ ફેન્ટમ પેટના અડધા ભાગની વાત કરી છે એ અડધા ભાગની વાત આપણે આ પાર્ટ 1ના વિડીયોમાં પૂરી કરીએ છીએ. ત્યાર પછી ડાયલોગ્સમાં જે એના પછીની લાઇન્સ છે ત્યાંથી લઈને આ રીડનું જે એન્ડ છે, અંત સુધીની જે વાત આપણે બાકી છે, એ બાકીના ભાગની વાત આપણે આ જ રીડના પેપર ધ ફેન્ટમ પેટના પાર્ટ 2ના વિડીયોમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.